રાજકોટ શહેરના આજીએમની પાછળ રામવન નજીક વિસ્તારમાં જમીનો ખોદીને ખનન કરી નખાયેલી ઊંડી ખાણોમાં હજી સ્ટોન ક્રશર કામગીરીઓ ચાલે છે। ત્યારે રાજકોટ શહેર એસઓજી પોલીસની ટીમે જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની સ્ટોન ક્રશરની પેઢીની ઓરડીમાંથી બ્લાસ્ટ કરવા માટેની જિલેટિન સ્ટીકો, ડિટોનેટર અને વાયરનો ગેરકાયદેસર મોટો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસે હાલ સ્ટોન ક્રશર મેનેજર, માલિક સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝની ઓરડીમાં બ્લાસ્ટિંગ માટેનો જથ્થો પડ્યો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે ઓરડી પર દરોડા પાડવામાં આવ્યા હતા। બંધ ઓરડી ખોલાવતા અંદરથી 2 બોક્સમાં જિલેટિનની 400 સ્ટીક, 30 ઇલેક્ટ્રિક ડિટોનેટર, વાયરનો જથ્થો મળી આવ્યો હતો। રાજકોટ શહેર એસઓજીને તેવી બાતમી મળેલી હતી કે હાલ જે આ સ્ટોન ક્રશર્સને એવું ચાલતું હોય છે તેવા સ્ટોન ક્રશર્સની અંદર આજીડેમ પોસ્ટ વિસ્તારની અંદર એક સ્ટોન ક્રશરની અંદર ગેરકાયદેસર રીતે જિલેટિન સ્ટિક્સનો મોટો જથ્થો લાવીને અને તેના દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને એ તપાસમાં એવું ધ્યાન પર આવ્યું કે 400 જેટલી જિલેટિન સ્ટિક્સ, તેને ડિટોનેટર કેપ્સ અને સાથે સાથે તેનું જે બ્લાસ્ટિંગ માટેનો વાયર આવે તે બધું એક જ ઓરડીમાં બાજુમાં મજૂરો સૂતા હોય તેવી જગ્યાએ રાખવામાં આવતું હતું। આનો નિયમ એવો છે કે આ બધી જ વસ્તુઓ રાખવા માટે થોડી આઇસોલેટેડ પ્લેસ હોવી જોઈએ, પાકી જગ્યા હોવી જોઈએ અને ત્યાં બીજા કોઈ મનુષ્ય આજુબાજુમાં ન રહેવા જોઈએ તથા ડિટોનેટર કેપ્સ અને જિલેટિન સ્ટિક્સ એને અલગ અલગ રાખવાની હોય છે। પરંતુ આ એક જ જગ્યાએ બધું રાખેલું હતું, જેના કારણે કોઈપણ સમયે મોટો વિસ્ફોટ થઈ શકવાની સંભાવના પણ રહેલી હતી અને જાનમાલની મોટી હાનિ પણ થઈ શકે તેમ હતી। તો આને ધ્યાનમાં રાખીને હાલ એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરી જે સ્ટોન ક્રશરના જે માલિક છે અને જે ઓપરેટર, જે મેનેજર હતા તે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। આ જે જથ્થો રાખવામાં આવ્યો છે તેના માટે થઈને જે નિયમ મુજબ કલેક્ટર ઓફિસમાંથી લાઇસન્સ લેવાનું હોય છે અને પેસોની વેબસાઇટ ઉપર તેની એન્ટ્રી પણ થતી હોય છે। તો આ બાબતે આ જે જથ્થો જે રાખવામાં આવ્યો છે તેમાંથી કેટલો કાયદેસર જથ્થો છે, કેટલો ગેરકાયદેસર જથ્થો છે, ક્યાંથી લાવ્યા હતા અને તેની જે લાઇસન્સની શરતો છે તેના પાલન થઈ રહ્યું હતું કે કેમ, તે તમામની હાલ તપાસ શરૂમાં છે।